પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી જેએસપી. ઓકે, પહેલા સ્લાઇડ શેર કરું છું. પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી જેએસપી મેથડ્સ, લાઈફ સાયકલ. એની પહેલા આપણે જોયું હતું જેએસપી નું ઇન્ટ્રોડક્શન, હાઉ જેએસપી વર્ક. ગઈકાલના સેશનમાં આપણે જોયું જેએસપી લાઈફ સાયકલ અને એની જે મેથડ હતી જેએસપી આઈએનઆઈટી, જેએસપી ઈસ્ટવે અને જેએસપી માઇક ઓફ રાખે બધા. જેએસપી સર્વિસ, જેએસપી આઈએનઆઈટી અને જેએસપી ઈસ્ટવે. તો નેક્સ્ટ આજે આપણે જોઈએ જેએસપી એટલે કે સર્વર અને જેએસપી નો ડિફરન્સ. તો સવલેટમાં અને જેએસપીમાં શું ડિફરન્સ છે ઘણી ક્યારેક પૂછાય. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેટમેન્ટ 1, સવલેટ આર જાવા ક્લાસીસ. સવલેટ છે એ શું છે તો કે જાવાના ક્લાસીસ છે. જ્યારે જેએસપી ની વાત કરીએ તો જેએસપી ઇઝ અ વેબ પેજ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. એ શું છે? વેબ પેજ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. .html પણ એમાં થઈ શકે છે. જ્યારે સવલેટમાં આપણે શું કરીએ છીએ તો કે ઓનલી જાવા ક્લાસીસ છે. સવલેટ રન ફાસ્ટર કમ્પેર ટુ જેએસપી, કારણ કે ઇનબિલ્ટ ક્લાસીસ આવેલા હોય છે, ડાયરેક્ટ લોડ થઈ જાય એટલા માટે ફાસ્ટર છે. જ્યારે જેએસપી રન સ્લોઅર કમ્પેર ટુ સવલેટ. ઇઝ ઇટ ટેક્સ કમ્પાઇલેશન ટાઈમ ટુ કન્વર્ટ ઇનટુ જાવા સવલેટ. જેમ આપણે હમણાં જોયું ગઈકાલે અને પરમ દિવસ, આઈ થિંક 2-3 દિવસથી એ જ વાત કરીએ કે જેએસપી ને જ્યારે કમ્પાઇલેશન થાય ત્યારે આપણે જાવા સવલેટમાં એને કન્વર્ટ કરવું પડે છે, એટલા માટે એને વધારે ટાઈમ જોઈએ. નેક્સ્ટ, ઇન એમવીસી મોડેલ વ્યૂ કંટ્રોલરની વાત થાય છે. સવલેટ એક એઝ અ કંટ્રોલર. સવલેટ શું છે? એક પ્રકારનું કંટ્રોલર છે. અને એમવીસી ની વાત કરીએ તો જેએસપી શું છે? એક પ્રકારનું વ્યૂ, એક પ્રેઝન્ટેશન. ઇન એમવીસી જેએસપી એઝ અ વ્યૂ. Next point, Servlet are best for use when there is more processing and manipulation involved. જ્યારે સામેની સાઈડ આપણે વાત કરીએ તો JSP are generally preferred when there is not much processing of data required. જો વધારે પ્રોસેસિંગ મેનિપ્યુલેશન એટલે કે કેલ્ક્યુલેશનની એની જરૂર હોય તો આપણે સવલેટનો યુઝ કરી છીએ, કારણ કે એ ફાસ્ટર રન થાય છે. જેટલા કેલ્ક્યુલેશન કરવા હશે, મેનિપ્યુલેટેડ કરવા આવશે, પ્રોસેસિંગ ટાઈમ વધારે થતો હશે કોઈ પણ વેબસાઇટ અથવા તો વેબ પેજીસનો, તો એમાં આપણે સવલેટ છે એ આપણે યુઝ કરીએ છીએ. જ્યારે સામેની સાઈડ સ્લોવર છે જેએસપી, કારણ કે કન્વર્ટ કરે છે જેએસપી ટુ સવલેટમાં, જાવા સવલેટમાં. તો જે વધારે પ્રોસેસિંગ વાળો ડેટા હોય બરોબર, એ જનરલી પ્રિફર ના કરી જેએસપીમાં તો ચાલે. એટલા માટે કહેવા માંગે છે. નેક્સ્ટ પોઈન્ટ, વી કેન નોટ બિલ્ડ કસ્ટમ ટેગ યુઝિંગ સવલેટ. પણ સામેની સાઈડ જેએસપીમાં વી કેન બિલ્ડ કસ્ટમ ટેગ. કસ્ટમ ટેગ શું છે એ આપણે હમણાં આના પછીનું જે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ છે એની અંદર જ આપણે આપણા પોતાના ટેગ છે એ લખી શકીએ. એ આપણે હમણાં જોયું. પણ એવું આપણે સવલેટમાં એવું કઈ આવતું નહીં. નેક્સ્ટ પોઈન્ટ, ટુ મેક સવલેટ જાવા કોડ નોલેજ મસ્ટ બી ધેર. જો મારે સવલેટ બનાવવું હોય, સવલેટનો પ્રોગ્રામ બનાવવો હોય તો મને જાવાનું નોલેજ હોવું જોઈએ. કેવી રીતે જાવાનો પ્રોગ્રામ લખાય, એમાં ઇમ્પોર્ટ ફાઇલ કેમ કરાય, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, કેપિટલ શું રાખવું, સ્મોલ શું રાખવું, કેવી રીતે કમ્પાઇલને રન કરવું, એક્સેટ્રા. પણ જેએસપી ની વાત કરીએ સામેની સાઈડ તો જેએસપી આર કમ્પાઇલ્ડ ટુ સવલેટ effectively allowing you to produce a servlet by just writing the HTML page without knowing Java. આપણે ગઈકાલે વાત કરી હતી કે જેએસપીમાં આઈ થિંક હર્ષવીને જ ક્વેશ્ચન હતો. તો જો મને કાંઈ જાવાનું નોલેજ ના હોય વિધાઉટ નોઈંગ જાવા, એ ખાલી એચટીએમએલ પેજ જ છે, તો એ ઓલરેડી કમ્પાઇલ અને સવલેટ જે છે એ મને ડાયરેક્ટ આઉટપુટ જ આપે છે. તો એના માટે મારે કંઈ જવાનું નોલેજ ના હોય તો પણ હું જેએસપીનું
પેજીસ છે વ્યૂ કરી શકું, વેબસાઇટ હું જોઈ શકું. કદાચ એમાં કાંઈ ચેન્જીસ કરવા હોય તો HTML મને આવડતું હોય તો હું HTML નો યુઝ કરીને હું એમાં ચેન્જીસ પણ કરી શકું. રેડી. નેક્સ્ટ પોઈન્ટ, ઇન સવલેટ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ આર નોટ પ્રેઝન્ટ. અને JSP ની વાત કરીએ તો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ આર પ્રેઝન્ટ. મારે HTML એની અંદર આવે છે, મારે કોઈ એની બીજા કોઈ ઓબ્જેક્ટનો યુઝ કરવો છે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટની, મારે સવલેટ જે છે એ કોના પૂરતું રહેશે, ઓનલી એન્ડ ઓનલી જાવા પૂરતું. તો મારે બીજો કાંઈ ઓબ્જેક્ટના યુઝ કરવા હશે બીજી કોઈ, સપોઝ ડિઝાઇનિંગ માટે કે બીજા માટે, તો એ કોઈ છે એ સવલેટની અંદર યુઝ નહીં થાય, ત્યાં પ્રેઝન્ટ જ નથી, નોટ પ્રેઝન્ટ એવું જ કહી શકાય. જ્યારે JSP ની અંદર ઈ પોસિબલ છે. નેક્સ્ટ પોઈન્ટ, we cannot achieve a functionality of servlet at client side. જે આપણે સવલેટ બનાવી છે એની ફંક્શનાલિટી છે એ આપણે પોતે રન કરી શકીએ, આપણે પોતે જોઈ શકીએ, પણ મારે બીજાને બતાવવું હોય તો એના માટે JVM જોઈ, સામેની સાઈડ સવલેટ અથવા તો Eclipse એને ડાઉનલોડ કરેલું હોવું જોઈએ. રેડી. પણ JSP ની આપણે વાત કરીએ એ પોઈન્ટના કમ્પેરમાં તો શું કહેવા માંગે છે, we can achieve functionality of JSP at client side by running a JavaScript at client side. મારે ક્લાયન્ટ સાઈડ વર્ક કરવું હોય આમાં JSP માં તો જાવાસ્ક્રિપ્ટનો યુઝ પણ આમાં થઈ શકે છે. ક્લાયન્ટ સાઈડ એટલે કે યુઝરને હું બતાવી શકું છું. બરોબર, આપણે કોઈ પણ યુઝર છે એ કદાચ જાવા ના આવડતું હોય તો જાવાસ્ક્રિપ્ટ આવડતું હોય. આમાં એજેક્સ પણ સપોર્ટ થાય છે ઘણી બધી વાર. પછી HTML સપોર્ટ થાય છે. તો કોઈકને બેકએન્ડ ડેવલપમેન્ટ, સોરી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ આવડતું હોય તો પણ એ થઈ શકે. Next point, consists of an HTML file or static content and Java file or dynamic content. શું કહેવા માંગે છે, HTML ફાઇલ છે એ સ્ટેટિક કન્ટેન્ટ માટે હોય છે અને જાવા ફાઇલ છે એ ડાયનેમિક કન્ટેન્ટ માટે હોય છે. પણ સામેની સાઈડ માટે આપણે વાત કરીએ તો કન્ટેન્ટ જાવા કોડ એમ્બેડેડ ડાયરેક્ટલી ઇનટુ ધ HTML પેજ બાય યુઝિંગ સ્પેશિયલ ટેગ. સ્પેશિયલ ટેગ એટલે ક્યાં, તો કઈ આ બધા. રેડી. મારે કમેન્ટ લખવી હોય, મારે સ્ક્રિપ્ટ લખવી હોય, કંઈક ડિક્લેરેશન કરવું હોય, મારે કંઈ એક્સપ્રેશન કરવું હોય, તો એ અલગ અલગ જે છે એ શું છે મારા સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ જે JSP માં પોસિબલ થાય છે. ત્યારે સામેની સાઈડ આપણે ખાલી પ્રોગ્રામ કરીએ છીએ. તો સવલેટ અને JSP નો ડિફરન્સ પૂછાય તો બધા પોઈન્ટ ના લખો તો ઓકે, પણ જેટલા માર્ક્સનો પૂછાણો હોય એટલું તમે કવર કરી લો, અથવા તો આ ડિફરન્સ સિવાયના તમને જો કાંઈ યાદ આવે તમારી રીતે, આપણે સવલેટની લાઈફ સાયકલ જોઈ, હાઉ સવલેટ વર્ક જોયું, JSPની લાઈફ સાયકલ જોઈ, હાઉ JSP વર્ક એ પણ જોયું. બરોબર, પછી JSPની અમુક મેથડ જોઈ, સવલેટની મેથડ જોઈ. તો એના ઉપરથી પણ તમારે પોઈન્ટ લખવો હોય, બે ત્રણ પોઈન્ટ ડિફરન્સ હજી આમાં ઘણા બધા બની શકે. ઓનલાઈન ઓનલાઈન સર્ચ કરીને તમારે જોવું હોય તો પણ જોઈ શકો છો. જે ઇઝી હોય, તમને ઇઝી લાગે ડિફરન્સ એ તમે બુકમાં લખી શકો અથવા તો એક્ઝામમાં પણ લખી શકો, એમાં કંઈ ખોટું નથી. પણ એકવાર વેરીફાઈ કરાવવું જરૂરી છે. જો તમે કોઈ નવા ડિફરન્સ કાંઈક ઇન્વેન્ટ કરો, બરોબર, અથવા તો તમારે તમારી રીતે થિંકિંગ કરીને વિચારો, અથવા તો ઇન્ટરનેટનો યુઝ કરીને તમે લ્યો. આ એક ટોપિક માટે નહીં, બીજા ઘણા બધા ટોપિક માટે આપણે વાત કરેલી હતી. બરોબર, તો એપ્લેટ અને સવલેટનો ડિફરન્સ પણ આવેલો હતો. ડુ ગેટ અને ડુ પોસ્ટ એટલે કે ગેટ અને પોસ્ટનો પણ આવેલો હતો. લેસન અને કુકીનો ડિફરન્સ પણ પૂછાઈ શકે. તો તમને મેઇન કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, એના ઉપરથી તો તમે ડિફરન્સ જે છે થિંકિંગ કરી અથવા તો જે સિન્ટેક્સ વાઇઝ તમે એને પરફોર્મ અને લખી શકો અને માર્ક્સ છે એ એક્ઝામમાં લઈ શકો. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટની. શું છે JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ, કઈ જગ્યાએ મારે એને ઇન્સર્ટ કરવા પડે, કઈ જગ્યાએ મારે એને લખવા પડે, તો એ આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, the JSP scripting element provides the ability to insert Java code inside JSP. JSP એટલે કે એક HTML. હવે HTML ની અંદર મારે જાવાનો કોડ લખવો હોય તો એના માટેનું શું જરૂરી છે, JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ. Second point, JSP scripting element is written inside less than percentage. વચ્ચે શું હશે, એનું કંઈક કોડિંગ હશે, અને એટ ધ એન્ડ પર્સન્ટેજ અને ગ્રેટર છે. જો આવા ટેગ તમને HTML માં ક્યાંય જોવા મળે એનો મતલબ શું છે, તો કે આ ટેગ છે એ JSP ના ટેગ છે, એટલે કે
એડવાન્સ જાવાના ટેગ કહી શકાય. જી સ્પોટ ઇનસાઇડ આજે આ સિમ્બોલ આપણે વાત કરેલી છે લેસ ધેન પર્સન્ટેજ કોડિંગ વચ્ચે જે છે અને પર્સન્ટેજ અને ગ્રેટર ધેન અત્યારે વચ્ચે બ્લેન્ક છે પણ આપણે એવું એઝ્યુમ કરવાનું કે અહીંયા આપણે પ્રોગ્રામ કરતા આવશું એટલે વચ્ચે કાંઈક હું કોડ લખીશ કે કોડિંગ લખીશ. Texts are produced by the JSP engine during translation of the JSP pages. JSP pages ના ટ્રાન્સલેશન થતા હશે ત્યારે JSP pages એટલે કે JSP engine છે એ પ્રોડ્યુસ કરતું હોય છે. ક્યાં ક્યાં ટેગ હોય છે અને શું હોય છે તો જોઈએ. Next point. Any other text inside JSP pages is considered as a HTML or plain text. તો આના સિવાયના કોઈ બીજા ટેગ આવે લાઈક એક લેસ ધેન બોડી ટેગ છે, પછી ઈ ટેગ છે, ઘણા બધા ટેગ તમે યુઝ કરેલા છે પ્રોજેક્ટ પર્પસ માટે અથવા તો જનરલ એચટીએમએલ તમે ક્યારેક પોતાની રીતે સ્ટડી કરતા હો તો એના માટે. તો આ જે સિમ્બોલ સિવાયના બીજા ટેગ આવે શું કહેવા માંગે છે એની અધર ટેગ્સ ઇનસાઇડ જેએસપી ઇઝ કન્સિડર્ડ એઝ અ એચટીએમએલ કોડ ઓર પ્લેન ટેક્સ્ટ. આ સિમ્બોલ સિવાયના બીજા કોઈ ટેક્સ્ટ હશે તો એ કેવું શેના હશે તો કાં તો એચટીએમએલ ના હશે. હવે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટમાં શું શું આવે છે તો સૌથી પહેલા તો જોઈએ કમેન્ટ. તો આ બે કોઈ પણ સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ હશે એ આપણને ખબર પડી ગઈ કે આ બે સિમ્બોલ વચ્ચે જ હશે. તો સિમ્બોલ સ્ટાર્ટ અહીંયા લેસ ધેન પર્સન્ટેજ વચ્ચે કમેન્ટ અને સિમ્બોલ એટલે કે પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. સ્ક્રિપ્ટલેટ હશે તો સેમ એવી રીતે લેસ ધેન પર્સન્ટેજ સ્ક્રિપ્ટલેટ પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. ડિક્લેરેશન હશે તો લેસ ધેન પર્સન્ટેજ ડિક્લેરેશન પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. એક્સપ્લેનેશન લેસ ધેન પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. ડિરેક્ટિવની વાત કરીએ તો લેસ ધેન પર્સન્ટેજ એટ ધ રેટ ડિરેક્ટિવ અને પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. તો એ આપણે વાત જનરલી જોતા હોય છે શું કહેવા માંગે છે. રેડી. તો જેએસપી કમેન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ. જેએસપી કમેન્ટમાં શું કહેવા માંગે છે તો કે જેએસપી કમેન્ટ ઇઝ યુઝડ when you are creating a JSP page and want to put a comment about what you are doing. જનરલી આપણે કમેન્ટ પાસ કરવી હોય છે અથવા તો આપણે એવું કોડિંગ ચેક કરતા હોય છે કે આપણે કદાચ કોડિંગ કરી લઈ ત્યારબાદ બીજા કોઈ છે તો એ કમેન્ટ છે એ પાસ કરી શકે તો એને શું કહેવાય તો કે જનરલી મારે ત્યાં કંઈક લખવું પડે છે એ જગ્યાએ મારે ત્યાં લખવું પડે છે કે મેં આ શું અને શેનું કોડિંગ કરેલું છે. રેડી. તો એ વાત રહી કમેન્ટની. જનરલી આપણે એની સિન્ટેક્સ જોઈએ તો શું કહેવામાં આવે છે એની સિન્ટેક્સ તો જેએસપીની કમેન્ટમાં JSP comment first statement JSP comment are only seen in the JSP pages. These comments are neither included in Servlet source code during the translation phase or nor they appear in the HTTP response. કમેન્ટ છે એ ક્યાંય આપણને દેખાતી નથી અથવા તો એ ક્યાંય ઇન્ક્લુડ પણ નથી થતી. કઈ કઈ જગ્યાએ તો ફોર એક્ઝામ્પલ તરીકે JSP2 સર્વલેટ જે ટ્રાન્સલેશન થતું હોય એમાં ક્યાંય કમેન્ટ ના આવે, કમ્પાઇલેશનમાં પણ ના આવે અથવા તો HTTP રિસ્પોન્સ જે ઓબ્જેક્ટ બને સર્વલેટનો એમાં પણ ક્યાંય આવે નહીં. એની સિન્ટેક્સ જેમ આપણે હમણાં વાત કરી એમ કે લેસ ધેન પર્સન્ટેજ પછી વચ્ચે કંઈક કમેન્ટ હશે અને પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. સેકન્ડ આવે છે જેએસપી સ્ક્રિપ્ટલેટ. JSP scriptlet. JSP scriptlet tag allow you to write a Java code inside JSP. તો આ જે છે એ મોસ્ટ ટાઈમથી કહી શકાય કે HTML ની અંદર મારે જાવાનો કોડ લખવો હોય તો એના માટે મારે JSP સ્ક્રિપ્ટલેટનો યુઝ થાય. લેસ ધેન પર્સન્ટેજ અહીંયા હું શું લખીશ જાવા સોર્સ કોડ કે આપણે કોઈ પણ આખો પ્રોગ્રામ અહીંયા મૂકી દઈએ અને પછી પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. રેડી. તો આ સ્ક્રિપ્ટલેટ છે એ આપણા માટે મોસ્ટ ટાઈમથી કહી શકાય.
Next, JSP declaration. The JSP declaration tag is used to declare field and method. તમારે કંઈક ફિલ્ડ એટલે કે કંઈક વેરિયેબલ ડિક્લેર કરવો હોય અથવા તો મારે કંઈક મેથડ ડિક્લેર કરવી હોય તો એના માટે મારે શેનો યુઝ કરવો પડશે? JSP declaration. The code written inside the JSP declaration tag, the declaration is made inside the servlet classes but outside the service method. જે કોડ છે આની અંદર આપણે લખેલો હોય એ શું કરે તો ભાઈ જે ડિક્લેરેશન જે છે એ કરે છે સર્વલેટ ક્લાસની અંદર, પણ સર્વિસ મેથડ જ્યારે કોલ થઈ જાય એટલે એની બહાર. નેક્સ્ટ પોઈન્ટ, you can declare static member, instance variable and method inside declaration tag. એને શું શું આપણે આની અંદર ડિક્લેર કરી શકીએ? આ તો સ્ટેટિક મેમ્બર, પછી ઇન્સ્ટન્સ વેરિયેબલ કે જે વેરિયેબલની વેલ્યુ હું ત્યાં આપી દઉં રેડી, અને મેથડ આપણે જે અંદર વોઇડ ડિસ્પ્લે છે, વોઇડ સ્ટેટિક ડિસ્પ્લે કે કોઈ પણ તમે ત્યાં સ્ટેટિક મેમ્બર અથવા તો ઇન્સ્ટન્સ વેરિયેબલ. નેક્સ્ટ પોઈન્ટ, કોડ પ્લેસ્ડ ઇન ધીસ સ્ટેટ મસ્ટ એન્ડ ઇન અ સેમિકોલન. જે કોડ આમાં લખેલો હોય બરોબર એનું એન્ડ થઈ જાય એટલે કે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એની એન્ડમાં શું કરવું પડશે? સેમિકોલન તો કરવું જ પડશે. નેક્સ્ટ પોઈન્ટ, ધ ડિક્લેરેશન ડુ નોટ જનરેટ આઉટપુટ સો આર યુઝડ વિથ JSP એક્સપ્રેશન ઓર સ્ક્રિપ્ટલેટ. જે આ જે છે એ આઉટપુટ કાંઈ જનરેટ નથી કરતું એના માટે આપણે કોની સાથે આપણે યુઝ કરતા હોઈએ છીએ? સ્ક્રિપ્ટલેટની સાથે જનરલી યુઝ કરતા હોય છે. એની સિન્ટેક્સમાં શું આવશે તો કે લેસ ધેન, પર્સન્ટેજ, એક્સપ્લેનેશન માર્ક, પછી ડિક્લેરેશન, પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. એક્ઝામ્પલમાં વચ્ચે શું આપેલું છે? ઇન્ટીજર કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આ શું થઈ ગયું? આપણે વેરિયેબલમાં ડિક્લેર કર્યું. અને જગ્યાએ હું મેથડ પણ કરી શકું, વોઇડ ડિસ્પ્લે, પછી વિથ આર્ગ્યુમેન્ટ, વિથઆઉટ આર્ગ્યુમેન્ટ, ઈ ડઝન્ટ મેટર, પણ મેથડ પણ હું કરી શકું. તો આ વાત રહી JSP ડિક્લેરેશનની. ફોર્થ આવે છે JSP એક્સપ્રેશન. શું કહેવામાં આવે છે JSP એક્સપ્રેશન? તો જોઈએ, the code placed within a JSP expression tag is written to the output string of the response. જે આઉટપુટ સ્ટ્રીંગ થાય એ રિસ્પોન્સની એની અંદર મારે લખવાનું હોય છે. તો યુ નીડ નોટ રાઇટ out.println to display data. It is mainly used to print the value of the variable or method. એટલે આઉટપુટ આપણે જેમ લખતા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એ કાંઈ આપણે લખવાની જરૂર નથી, ડાયરેક્ટલી છે એ સ્ક્રિપ્ટલેટ જે છે એ બની જશે અને સર્વલેટ જે છે એ ઓટોમેટિકલી ડિસ્પ્લે કરી દેશે. સિન્ટેક્સની વાત કરીએ તો લેસ ધેન, પર્સન્ટેજ, ઇક્વલ ટુ, જાવા એક્સપ્રેશન, પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. હવે હું કંઈક એક્સપ્રેશન લખું છું, લેસ ધેન પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 10 × 2 અને બ્રેકેટ ઓવર પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. તો મારે કાંઈ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખવાની કાંઈ રિક્વાયરમેન્ટ નથી, ડાયરેક્ટલી જે આઉટપુટ હશે એ આવી જશે. નેક્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે? બિટવીન, લેસ ધેન, પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, પર્સન્ટેજ અને ગ્રેટર ધેન, એટલે કે JSP એક્સપ્રેશન ટેગ એની વચ્ચે જે કાંઈ પણ હશે એની વાત કરે છે. એમાં જ આગળ રીડ કરી, we can put anything in that will converted to the string and that will be displayed. આની વચ્ચે જે કાંઈ પણ આપણે લખશું એ નંબર હશે કે સ્ટ્રિંગ હશે કે આઉટપુટ હશે કે કાંઈ પણ હશે એ કેનમાં કન્વર્ટ કરી નાખશે? સ્ટ્રિંગમાં. એન્ડ ધેટ વિલ બી ડિસ્પ્લે, અને એ ડિસ્પ્લે પણ ઓટોમેટિકલી કરી જ દેશે. નેક્સ્ટ આવે છે JSP ડિરેક્ટિવ્સ. JSP ડિરેક્ટિવ્સની વાત કરીએ આપણે તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ, it gives the special instruction to web container at a time of page translation. JSP to servlet. JSP ડિરેક્ટિવ્સ છે એ શું કરે છે તો કંઈક સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન આપશે વેબ કન્ટેનરને કે જે ટ્રાન્સલેશન કરતું હશે પેજને JSP ટુ સર્વલેટને. એની સિન્ટેક્સ આપણે વાત કરીએ તો લેસ ધેન, પર્સન્ટેજ, એટ ધ રેટ, ડિરેક્ટિવ નેમ, એટ્રીબ્યુટ નેમ ઇઝ ઇક્વલ ટુ કંઈક વેલ્યુ, પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. 3 ડિરેક્ટિવ છે, પેજ ડિરેક્ટિવ, ઇન્ક્લુડ ડિરેક્ટિવ અને ટેગ લિબ એટલે કે ટેગ લાઇબ્રેરી ડિરેક્ટિવ.
એમાં આપણે અત્યારે ખાલી ફર્સ્ટ જોઈ લઈએ. ફર્સ્ટ આવે છે JSP પેજ ડિરેક્ટિવ. તો શું કહેવા માંગે છે? તો પેજ ડિરેક્ટિવ ડિફાઇન્સ ધ એટ્રીબ્યુટ that apply to an entire JSP pages. સિન્ટેક્સની વાત કરીએ તો શું કહેવા માંગે છે? સૌથી પહેલા તો એ સ્ટેટમેન્ટ પેજ ડિરેક્ટિવ ડિફાઇન કરે છે એટ્રીબ્યુટને કે જે શું કરે, એપ્લાય કરે આખા JSP પેજીસને. અહીંયા હું કંઈક લખીશ તો એ મારે આખા પેજને લાગુ પડશે. આપણે ઘણી વાર કરી છે તો CSS કે એવું કંઈક આપતા હોય તો આપણે બોડી ટેગમાં આપીએ તો આખા પેજને લાગુ પડે. હું સપોઝ સી ટેગને આપું તો એ ટેગને લાગુ પડે. અથવા તો હું કંઈક CSS છે એ CSS ફાઇલ હોય ત્યાં હું એનો વેરિયેબલ બનાવીને હું ટેગની અંદર એડ કરું રેડી તો એ કેટલા ટેગને જ લાગુ પડે. તો એના જેવું જ છે આમાં પણ JSP પેજ ડિરેક્ટિવ તો આખા પેજને લાગુ પડશે એમ કહેવા માંગે છે. એની સિન્ટેક્સ શું હશે? લેસ ધેન percentage at the rate page attribute name is equal to like વેલ્યુ હશે percentage અને ગ્રેટર. તો આ વાત રહી JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટની. કમેન્ટ, સ્ક્રિપ્ટલેટ, ડિક્લેરેશન, એક્સપ્રેશન અને ડિરેક્ટિવ બધાનો કોડ છે એ લેસ ધેન પર્સન્ટેજ અને ગ્રેટર ધેનની વચ્ચે જ આવે છે. બરોબર, પણ એમાં બધામાં વચ્ચે કંઈક અલગ અલગ સિમ્બોલ એના આપી દીધા છે. એક્સપ્લેનેશન માર્ક આવે અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં લેસ ધેન પર્સન્ટેજ અને એક્સપ્લેનેશન માર્ક. તો એ ડિક્લેરેશન કાઉન્ટ થાય, ઇક્વલ ટુ આવે તો એક્સપ્રેશન કાઉન્ટ થાય, એટ ધ રેટ આવે તો ડિરેક્ટિવ કાઉન્ટ થાય. ડબલ ડેશ તમે કદાચ માર્ક કર્યું હોય ડબલ ડેશ હોય તો કમેન્ટ કાઉન્ટ થાય. તો આ વાત રહી. ડબલ ડેશ છે એ પાછળ એન્ડમાં પણ કમેન્ટમાં કરવા પડે જ્યારે એક્સપ્લેનેશન માર્ક ઇક્વલ ટુ અને એટ ધ રેટ આપણે ટેગ કમ્પ્લીટ કરી પૂરો કરી એ જગ્યાએ કરવા પડતા નથી. તો આ વાત રહી આજના સેશનની, એટલે કે સવલેટ અને JSP નો ડિફરન્સ. અને બીજી વાત રહી JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટની. તો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, અધરવાઇઝ ક્લિયર અથવા તો નો ટાઈપ કરે. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ.